ગુડ મોર્નિંગ મિત્રો। હમણાં થોડા દિવસથી તો એટલી કડકડતી ઠંડી પડે છે ને કે વાત જ પૂછોમાં મિત્રો। અને વાતાવરણ પણ એકદમ ધૂંધળું થઈ ગયું છે અને ઠંડી પણ ભૂકા કાઢે છે। અને આવી ઠંડીમાં સવારે કોલેજ જવું પણ હમણાં તો શું કહું મિત્રો, વાળો નીકળી જાય છે। મિત્રો આપણું જીરું ઉગી ગયું છે અને જે આપણે ખડના ક્યારા કાઢીને વાવ્યું હતું અને હાથથી છાંટીને વાવ્યું હતું, તો ઉગાવો ખૂબ જ સારો છે ખરેખર મિત્રો। ઓળણીના વાવેતરમાં પણ આવો ઉગાવો ક્યારેય નથી જોયો। મિત્રો અત્યારે હું આવ્યો છું મામાના ઘરે અને જાનવી ને યુવરાજ મને લેવા સામે આવ્યા હતા। અને તમે જોઈ શકો છો કે મામાના આખા ખેતરમાં ઘઉંનું વાવેતર છે। જો કે ના, આખા ખેતરમાં તો નહીં, ઓલી બાજુ થોડાકમાં ધાણા છે। તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં। આગળ આપણે ક્યુટ ગલુડિયા સાથે પણ મળાવીશું તમને। અહીં મિત્રો ધાણા નેદવા મજૂર આવ્યા છે અને તેના બાળકો સાથે યુવરાજને મોજ પડી ગઈ છે રમવાની। અને સામે મિત્રો ધાણા નેદવાનું કામ ચાલે છે। મજૂર ધાણા નેદે છે અને બહુ ખડ તો નથી પણ સાંજ સુધીમાં નેદાઈ જશે। અને હવે ફાઇનલી મિત્રો તમને ક્યુટ ગલુડિયા સાથે મુલાકાત કરાવું। અહીં જાનવી તેને દૂધ પીવડાવે છે અને 3 ગલુડિયા છે, પણ મિત્રો એવા ક્યુટ છે ને કે ખરેખર વાત જ ન પૂછો। તમને કેવા લાગ્યા કોમેન્ટમાં જરૂર કહેજો। અને હા, વિડીયોને લાઇક શેર કરવાનું ના ભૂલાય મિત્રો। પૂડી કુતરી પૂડી નથી પણ બીજી એ ના થાવતી મસ્તી ના હે દુખા હે દુખા જીવા હે એમાં કોઈ તો મિત્રો આજે અમારે ઘરે મજૂર આવ્યા હે નેદવા।
જવા આયના ટાયા આવી જાત મિત્રો મારું નામ જાનવી છે ઉભી Karma chồng gà one. Pile. Yo. Asa lo hai? Glo hai. Acaba viendo que hay que toma, tu familia,